નમસ્કાર મિત્રો, હું છું રાજીવ પરમાર, ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાંથી પાપી નગરપાલિકા પાપિયા ચૂંટાયેલા સદસ્યો. શું કહેવી વાત, કેને કહેવી વાત. સાહેબ, વસ્તુ એવી છે કે તમે અમારા ધ્રોલ નગરપાલિકાની અંદર એક વખત પગ મૂકી દેજો, ચારે બાજુથી કટકી 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 જ રાતોરાત કરોડપતિ જ બનવું છે, ઘર ભરવા છે, પ્રજા જાય તેલ પીવા. આ લોકોને તો બસ પૈસા જ કમાવા છે, પૈસા જ કમાવા છે અને પૈસા જ કમાવા છે. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. આજે રોજ મેં તારીખ 30/10/2025 ની અંદર ધ્રોલ નગરપાલિકાની અંદર આ અરજી કરવા જઈ રહ્યો છું અને સત્તાધીશોને દેખાડવા માંગુ છું કે ભાઈ, તમે જે ભ્રષ્ટાચાર કરો છો એ તમારું પાપ પોકારજો. અમે તમારું પાપ છતું કરશું. જો ખોટા બિલો પાસ કર્યા તો તમને જેલના સળિયા પાછળ ધકેલશું, ત્યાં સુધી અમે તમને છોડીશું નહીં. મિત્રો, આજ રોજ હું તમને કહેવા જઈ રહ્યો છું, મેં તારીખ 5/8/2025 ના રોજ ધ્રોલ નગરપાલિકાની અંદર જ્યારે વરસાદની સિઝન હતી ને વરસાદની સિઝનની અંદર સાહેબ મને લોકમુખે જાણવા મળ્યું કે હજારો ટ્રેક્ટરો માટીના ફેરા છે, એના બિલો પાસ કરવા માટે ધ્રોલ નગરપાલિકા કામે લાગી ગયું છે. ખરેખર વરસાદની સિઝનની અંદર ધ્રોલ નગરપાલિકાની જો ખરેખર તપાસ થાય તો 10-15 જ માટીના ફેરા ઠલવાના છે. અને ધ્રોલ નગરપાલિકાના સરકારી ચોપડે બિલો કેટલાના બનાવવા ખબર? 1000 ટ્રેક્ટરના. આ અમારા પૈસાથી હો, જે આ મોદી સાહેબ ને જે આ બધા અમને ગ્રાન્ટો જે બધું ફાળવે છે ને, પછી અમે જે આ વેરા ભરી છે ને, આ બધા પૈસા અમારા ચૂંટાયેલા સભ્યોને અને બધાને ખાઈ જવા છે, એજન્સીને બધાને. આ બધે 1000 ટ્રેક્ટર માટીના ફેરાના બિલો પાસ કરવાના છે, 1000 રૂપિયા. ઓહો, આમ તમે સાહેબ જોવું તો ખરા. બીજી વસ્તુ એ કે આજે મારે રેશન કાર્ડ કઢાવવું હોય, ચૂંટણી કાર્ડ કઢાવવું હોય કે આધાર કાર્ડ કઢાવવું હોય, મારે સાહેબ બધા કાગળો આપવા પડે. રહેઠાણના, મારા અંગૂઠાની છાપોના, આંખોની ફિંગરપ્રિન્ટ, બધી ફિંગરપ્રિન્ટો. મને પગે પાણી આવી જાય ને ત્યાં સુધી બધું કાગળિયા ભેગા કરું ત્યારે મારું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બને. સરકારી જે ટેકનિકલ બને. આપણે અધિકારીઓ એમ સમજાવે ભાઈ આ બધું ટેકનિકલ છે, આ બધું તો જોઈએ. એક વસ્તુની 10 વખત ઝેરોક્ષ કરો. આ કાળી આવી, આ ધોરી આવી, આ ઝાંખી આવી. સાહેબ હેરાન કરી નાખે. પણ જ્યારે સરકારી કર્મચારીઓને પૈસા ખાવા હોય ને તો કાંઈ જોવે નહીં. જે માટીના ફેરાના જે ખોટા બિલો એને પાસ કરવા છે એમાં તમે સાહેબ જોવા જાવ ને તો ક્યાંય પણ ઓલા જે વજન કાંટાની પોચું રજૂ નથી કરી કે પછી કોન્ટ્રાક્ટરને મલાઈ ખાવા માટે કોઈ પણ વજન કાંટાની પોચું નથી રજૂ કરી કે પછી માટીના ફેરામાં કોઈ પણ રોયલ્ટીની પોચું રજૂ નથી કરી કે ખાણ ખનીજ વિભાગની મંજૂરી નથી લીધી. એટલે કાયદેસર તમે નરી આંખે જોઈ શકો નથી વજન કાંટાની પોચ કે નથી ખાણ ખનીજ વિભાગની મંજૂરી કે નથી રોયલ્ટીની પહોંચ. એમને જ અધરો અધર 1000 ઉપર ટ્રેક્ટર જે માટીના નાખ્યા છે એને એમ કીધું છે કે અમે બધા રસ્તા છે ને માટીથી બધું ગારો જેલું પાણી હતું શોષી લીધું છે ને આમ કર્યું છે ને 1000 ટ્રેક્ટરના બિલો એને પાસ કરવા છે. વધારે એમાં તમને ભ્રષ્ટાચાર દેખાડું. ત્યારબાદ મેં 22/7/2025 ના રોજ સાતડેરી જે વિસ્તાર છે, આ સાતડેરી વિસ્તારની અંદર સાહેબ સીસી રોડ બનાવ્યો છે ને આંગળીનો વેઢો જોઈ લો સાહેબ, આટલો પાતળો છે. મેં પહેલાથી તો છેલ્લે સુધી વિડીયો શૂટિંગ ઉતારી અને બધા અધિકારીઓને મોકલું છે. હવે એને ટેન્ડર મુજબ કામ થયું જ નથી. વિડીયો છે, વિડીયો બધા સાહેબ એને મોકલો છે, બધા પાસે પુરાવા મેં મૂક્યા છે, છતાં પણ આનું બિલ પાસ કરવું છે. આ જનરલ બોર્ડની મિટિંગમાં, કારોબારીની મિટિંગમાં જો આના બિલ પાસ કરવા છે. શું કામ? કે કોન્ટ્રાક્ટર કટકી આપે છે, એન્જિનિયરને કઈ ધ્યાન નથી દેવું. બેઠા બેઠા મલાઈ મળી જતી કોણ જાણે ને ક્યાં. હવે રોડ એ સાહેબ 6 મહિને નહીં હાલે. અત્યારમાંથી તૈડું પડી ગઈ છે, ખાડા પડી ગયા છે. અમે તો ત્યાં જઈને કાયદેસર વિડીયો શૂટિંગ ઉતાર્યા છે એટલે અમને ખબર છે. અમને અને બીજી વસ્તુ કે અધિકારીઓ તમને મેં છે ને તૈડું વાળા ફોટા મોકલાયો, જો હજી અઠવાડિયું નથી તૈડું પડી ગઈ છે, રોડ તૂટી ગયા છે. ત્રીજી અરજી સાહેબ મેં તારીખ 10/9/2025 ના રોજ ધ્રોલ નગરપાલિકામાં કારોબારીની મિટિંગ, કારોબારી સમિતિ, એજ્યુકેટિવ કમિટીની મિટિંગ અને જનરલ બોર્ડની મિટિંગમાં બેસવાની, જાહેર જનતા વતી બેસવાની પરવાનગી મંજૂરી માંગી છે. અને
એ મિટિંગોમાં મારા મોબાઈલથી વિડીયો શૂટિંગ ઉતારવાની પરવાનગી માંગી છે, પરંતુ સાહેબ દાદ દેવી પડી મારી ધ્રોલ નગરપાલિકાને. હજી સુધી મને આટલી અરજીઓ કરી છે, જાહેર જનતાના હિત માટે કરી છે, હજી સુધી અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અરજી આવી, રાજુભાઈની અરજી છે, 15-20 દિવસ ટેબલ ઉપર રાખી મૂકો, પછી ફાઇલ કરીને ઉપર ચડાવી દો. બસ આ જ ગણતરી. કોઈને જવાબ નહીં આપવા, કાંઈ નહીં. ભ્રષ્ટાચાર કરો. અરજદાર કોક પૂછવા જાય, અત્યારે દાખલા તરીકે સાહેબ તમને એક વસ્તુ કહી દઉં, ધ્રોલની અંદર 50% લોકો એવા છે કે જેને ખરેખર ખાદ્ય પદાર્થ સામગ્રીની જરૂર જ છે. એને રેશન કાર્ડમાં ઘઉં ચોખા ખાંડે મળતા નથી. સાહેબ 10 વખત અરજી કરી છે, છતાં એને અનસલામતીના નિયમ હેઠળ રેશન કાર્ડમાં સિક્કા લાગતા નથી, ઘઉં ચોખા ખાંડ મળતા નથી. શું કામ? એ સાચો છે. હા, સાહેબ સાથે વ્યવહાર કરો તો બધું થઈ જાય, એ અલગ વસ્તુ છે સાહેબ. ત્યારબાદ મેં તારીખ 10/9/2025 અને 8/10/2025 ના રોજ ધ્રોલ નગરપાલિકામાં 2 અરજી કરેલી છે. કદાચ આ વિડીયો ચીફ ઓફિસર સાહેબ જોવે, તેના કોમ્પ્યુટર ખોલીને જોશે એટલે ખબર પડી જશે. 8/9/2025 અને 10/9/2025 અને 8/10/2025 ના રોજ 2 અરજી કરી છે. સરકારી કર્મચારીઓ જ ખુદ ભ્રષ્ટાચાર કરતા હોય છે ને આપણે જાણ કરી છે, કોઈ કાર્યવાહી થતી નથી. એ બધા ટેસ્ટિંગ નોકરા કરી રહ્યા. કરવું તો શું કરવું, કેને કહેવા જવું? કોઈ અમારું રજૂઆતો સાંભળનાર નથી. અરજી આપી છે, 6-12 દિવસ ટેબલ ઉપર રાખે છે, પછી ફાઇલ કરીને ચડાવી દે. જવાબે સુધા આપતા નથી. ત્યારબાદ સાહેબ ધ્રોલનો જે ભૂચન મોરીનો મેળો છે સાહેબ, ધ્રોલમાં જે ભૂચન મોરીનો મેળો છે, ભૂચન મોરીના મેળાની અંદર ધ્રોલ નગરપાલિકા એમ કહે છે કે અમે 15 લાખનો ખર્ચો કર્યો. હવે ન્યૂ ચાંદની મંડપ સર્વિસનો 3,04,915 રૂપિયા દેખાડે છે. કદાચ એ હોઈ શકે, હાલો. પછી મુરલીધર કન્સ્ટ્રક્શન જેસીબી 2,41,388. સાહેબ એટલા બધા તો ખાડા હતા જ નહીં. અમે તો અહીંયા દર શનિવાર, હું તો ઠીક છે, ધ્રોલની લગભગ જનતા રહી એ શનિ રવિ શહીદ બને જાય છે. તો આ તમે શું કર્યું સાહેબ? 2,41,388 એટલે જેસીબી કેટલી કલાક હલાવ્યું? મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો પેલો અહીંથી છે, મુરલીધર કન્સ્ટ્રક્શન જેસીબી 2,41,388 અહીંથી ચાલુ થાય. જો સાહેબ હજી જાતા નહીં ક્યાંય, આંકડા તો હજી આવે જ છે. બીજો ભ્રષ્ટાચાર છે મહેતા ડેકોરેશન 5,48,808. ભાઈ ધ્રોલની જેટલી જનતા ભૂચન મોરીના મેળામાં ગઈ હોય, હમ ખાઈને કેજો ક્યાંય તમને ડેકોરેશન જોવા મળ્યું હતું? ફૂલના છે, હાર છે, પછી ઓલા રાત્રે લાઇટિંગ, પ્રકાશિંગ, લાઇટ પ્રકાશના તો અલગ બિલ છે. જો આમાં લાઇટ પ્રકાશ, ઓલે જે નોરતાની અંદર આપણે જે સિરીજ કરી જવું કે તમને દેખાણું હતું, કાંઈ તમે જોયું હતું કે ફૂલના હાર? ચાલો એ સાચા ફૂલના નહીં તો ઓલા પ્લાસ્ટિકના ફૂલના હાર ને આવા કઈ તોરણિયા બોરણિયા ના કઈ ડેકોરેશન હતું? જો નહોતું તો મહેતા ડેકોરેશન ને 5,48,808 નું આ બિલ શેનું પાસ કર્યું છે સાહેબ? તમને આમાંથી કેટલું મળવાનું છે સાહેબ? ઈ તો જવાબ આપજો. આ વિડીયો લાઈવ થવાનો છે, તમારી કટકી કેટલી છે આમાંથી?